નમસ્કાર। રાજકોટમાં કિન્નર સમાજમાં તણાવ। નિકિતા દેએ કરેલા આક્ષેપો પર મીરા દેએ પ્રતિક્રિયા આપી જણાવ્યું કે નિકિતા દેએ કિન્નર અખાડાથી બાયકાત થયા છે। વહીવટ હાથમાં ન આવતા આવું કર્યું છે। મીરા દેએ દાવો કર્યો છે કે ઓપરેશન પછી કિન્નરો ઓરિજિનલ નથી અને મેડિકલ તપાસમાં હોર્મોન લેવલ સ્ત્રીઓ જેવા જ દેખાય છે। મીરાના કહેવા અનુસાર ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં કોઈ ભેદ નથી। રાજ્ય અને દેશના કિન્નરો મારા પર વિશ્વાસ રાખીને ગાદી સોંપી છે। સમાજમાં આ મામલે ચર્ચા અને વિવાદ વધતા જોવા મળ્યો છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ને ખોટા, એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં। કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી એને બાયકાત કરેલા છે, તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે। અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં। મને મારા ગુરુ, અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક, પણ ઓલ ઇન્ડિયાના કિન્નરે મને ગાદી સોંપેલી છે। મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે। મને આખા રાજકોટમાં તો ઠીક, પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતપુર જેના મેન કિન્નરો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે। માર નિકિતાને અમે 6 મહિનાથી બોલાવી નથી, 6 મહિનાથી અમે એને ઓળખતા નથી। એમની પાસે જે પણ કઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે, કોર્ટમાં રજૂ કરે। બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે। અને રહી વાત કરે છે 5 લાખ રૂપિયાની, કે પબ્લિકમાંથી કાયમ 5 લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે, તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના 5 લાખ પબ્લિક આપી દે। અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે, પાવલી ભાગ મારો બને છે, અને જે પણ બીજો ભાગ વધે છે મારા કિન્નરોનો, એ એવું કહે છે કે મને 1000 રૂપિયા આપી દે છે। મીરનું બધું આ તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહે છે। 2 વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો મેં લઈ દીધો હોત, એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત। ગાડીઓની તો બધું મારા ગુરુના નામે છે, મારા નામે છે। જ્યારે મારે રાજકોટની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય। કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કાંઈ છે એ મારા ગુરુનું છે, અખાડાની વસ્તુ છે। અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ દો એમ। પૈસાનો વિવાદ છે, ગાડીનો વિવાદ છે કે બીજો કોઈ વિવાદ છે? પૈસાનો વિવાદ તો વિવાદ ચાલુ ત્યાંથી થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે, પબ્લિકોને હેરાન કરવા છે, બરોબર છે। પણ અમારે રાજકોટની અંદરમાં કિન્નર અખાડાની અંદર એવું હાલતું નથી। એમનો આક્ષેપ એવો છે કે રાજકોટની અંદર 150 કિન્નરો ડુપ્લિકેટ છે, મેડિકલ ચેકઅપ કરવાની મેડિકલ ચેકઅપ કરાવો તમારે, એનો કોઈ વાંધો નથી। કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો। એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપરથી કોઈ કિન્નર બનીને આવતો નથી, માના પેટમાંથી બનીને આવતો નથી કિન્નર। કિન્નર તો રાજકોટમાં જન્મ થયો તો કિન્નર રાજકોટમાં જ બને છે। અને રહી વાત ઓપરેશનની, કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે, તો એ વાત તદ્દન ખોટી છે। કિન્નર ઓરિજિનલ જ હોય છે, ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી। એની હાલચાલ બધી લેડીઝ જેવી, નાગણ જેવી જ હોય છે। જેમાં એમ કે પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી, બરોબર છે। આ જ હકીકત છે। પછી તમે બેડી ચોકડીએ જાઓ કે માધા પર ચોકડીએ જાઓ, બરાબર, મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે। એ તો ડોક્ટર તમને જાતા ફેરા જ કહી દેશે કે આ એક શું છે, બરાબર છે। પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે, પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નરમાં આવે છે। તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું? કોઈ છરો મુકાવે ઓરિજિનલ થઈ જાય છે, કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે। એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના કંચન દે છે એમના માન્યમાં કે અમારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના પેક છે એમાં એવું આવતું નથી। ઓરિજિનલ ને ડુપ્લિકેટનો કોઈ પ્રશ્ન જ નથી।
એમની સાથે જે નશા કરે છે 2 થી 4 જણા છે અને મારી સાથે અમદાવાદના 1500 કિન્નર છે. રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જામખંભાળિયા, હામુગામ, જામનગર, જેતપુર, વીરપુર અને પેટલાદના કિન્નરો, પછી અમદાવાદના કિન્નરો, ઓલ ઇન્ડિયા સૌરાષ્ટ્રના કિન્નર મારી સાથે છે. જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી ભેરા ઉભા નો રહેત. જો હું મિહિરને બધું આપી દેતી હોત તો મારા ગુરુએ ગાદી કીધું ની મારી પાસેથી લઈ લીધી હોત. આ જ વાત હકીકત છે. પહેલા તો મારું નામ મિહિર છે. પહેલા તો હું તમારા બધા ન્યૂઝ ચેનલ વાળાનો આભાર કરું છું કે હું તમારા ત્યાં આવ્યો. બરોબર, મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દે રહ્યા રાજકોટમાં એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરાદેનો લવર છે અને એવું બધું છે. અને એ એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો જોવો તો અત્યારે મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય એ ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે. બરોબર છે, અને વિડીયો સાથે બનાવીથી એવું પ્રૂફ નથી થતું કે એનો લવર છે કે જે કાંઈ પણ હોય. બરોબર છે, અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે, મારા ફેમિલીને પણ ખબર છે. બરોબર, એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને પહેરાવે છે, જે બધું મને આપે છે, તો એનું પ્રૂફ એ મને આપી શકે છે. બરોબર, કે એને ગાડીઓ લઈ દે છે કે XYZ. બરોબર છે, એને મને કહેવું જોઈએ. બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે, બરોબર, એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરોબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે. બરોબર, બાકી ખોટા આક્ષેપ કરીને કાંઈ થતું છે નહીં. બરોબર, મારે એટલું જ જણાવવાનું કે જે આ તદ્દન એવું કહે છે કે મિહિર આવી રીતના આમ છે, ઓલું પેલું છે, તો એ કાલે મીડિયામાં એવું કીધેલ છે કે મીરાને મિહિરે મને સોરઠિયાવાળી સર્કલે બોલાવી અને એવું કીધું સમાધાન માટે કે હું તમારા પાસે માફી માંગુ છું, તમે આવી જાઓ. એ નિકિતા દે એવું કહે છે. બરોબર છે, તો અમે એને સમાધાન માટે અમે એને માફી માંગતા હોય તો એ કઈ રીતથી આવા જે સ્ટન્ટ કરે છે ફિનાઇલ પીને કે મીરા દેના અને મિહિરના ત્રાસથી હું આવું કરું છું. બરોબર, જો અમે એને માફી માંગવાનું કહેતા હોય, બરોબર છે, કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈ છીએ, તો એ પછી આ આક્ષેપ તો ખોટા જ કરે છે ને કે અમે આના ત્રાસથી ને આવું બધું કરે છે. બરોબર, અને જો અમે એને ત્રાસ કે એવું કાંઈ પણ આપ્યું હશે, બરોબર, તો એ રજૂઆત કરે. બરોબર, મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે મીરાદેએ ધમકી આપી. બરોબર, મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના દિવસમાં એના સાથે કોલ રેકોર્ડિંગ હોય. બરોબર, એ રજૂઆત કરે. બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં. બરોબર, ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું. બરોબર, તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ. મારો સમાજ મારા સાથે છે. બરોબર, બાકી ખોટા આક્ષેપ એને કહો કે આવી રીતથી ના કરે. બસ, આભાર. Audio